નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. જાલોદમાં તો કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. માવઠાની આગાહી પહેલા વાતાવરણ પલટાયું. દાહોદના વાતાવરણમાં ધરખમ ફેરફાર. જાલોદમાં ભર ઉનાળે કરા પડ્યા. આકાશમાંથી કરાનો આ વરસાદ જોઈને લાગે કે આ દ્રશ્યો ચોમાસાના હશે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ધૂમ ધકતા ઉનાળા વચ્ચે દાહોદના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે, પરંતુ દાહોદના જાલોદમાં માવઠું વધારે પડતું જ ઉતાવળું અને તીવ્ર બનીને ત્રાટક્યું. જાલોદના મીરાખીડી ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો. અચાનક જ વાતાવરણ પલટાયું અને જોરદાર કરાનો વરસાદ થયો. કરાનો આવો વરસાદ તો ચોમાસા દરમિયાન જોવા મળે, પરંતુ અહીં તો ઉનાળામાં જ વાતાવરણમાં ધરખમ ફેરફાર થયો અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો. વાતાવરણમાં આવેલા પલટાથી જાલોદ પંથકના ખેડૂતોની ઊંઘ હરામ થઈ. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ. આ તરફ યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં પણ પલટો આવ્યો. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદી માહોલ સર્જાતા લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી, પરંતુ આ તરફ ખેડૂતોની ચિંતા વધી ગઈ. હવામાન વિભાગે 13 એપ્રિલથી કમોસમી વરસાદની આગાહી કરી છે, પરંતુ અહીં તો અત્યારથી જ વાદળો ઘેરાયા અને વરસાદી માહોલ છવાયો. દાહોદ પંથકમાં પવન સાથે વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું. મોડી સાંજે જાલોદના કાળી મહુડી ગામે પવન સાથે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. વૃક્ષ પડતા નીચે રાખેલી બાઇકને નુકસાન પહોંચ્યું. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. બીજી તરફ સ્થાનિકોએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે પવન સાથે આ વરસાદ થઈ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદમાં કરા સાથેનો આ વરસાદ કે જેમાં અનેક લોકોની મુશ્કેલી પણ થઈ. ઝાડ આખું નમી જવાને કારણે, ધરાશાયી થઈ જવાને કારણે જે નીચે પાર્ક કરેલું બાઇક હતું તેમાં પણ નુકસાન થયું છે. સદનસીબે કોઈનો જીવ અથવા તો ઇજાગ્રસ્ત થયાની જાણકારી નથી, પરંતુ ભર ઉનાળે ભારે વરસાદ શરૂ થયો છે. આ તરફ બનાસકાંઠા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો. સાંજના સમયે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અમીરગઢ, ઇકબાલગઢમાં માવઠું પડ્યું. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા આ વિસ્તારના ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચોમાસાના નહીં, પરંતુ આજના છે કે જ્યારે કમોસમી વરસાદ જોવા મળ્યો. અનેક વિસ્તારોમાં મોટા મોટા કરા સાથે વરસાદના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. ઇકબાલગઢના દ્રશ્યો અમે આપને હાલમાં બતાવી રહ્યા છે. અમીરગઢ, ઇકબાલગઢ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની જાણકારી છે. આ તરફ છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ક્વાંટ સહિત ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ. ક્વાંટ, નાની ટોકરી, મોટી ટોકરી, મોટા ઘોડા પંથકમાં વરસાદ. વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે. મકાઈ, તુવેરના ઊભા પાકને પણ નુકસાનીની ભીતિ છે. આગાહી કરવામાં આવી હતી 13 થી 15 તારીખની, પરંતુ તે પહેલા જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ન ફક્ત નાના મોટા માવઠા, પરંતુ જાણે ચોમાસું હોય તે પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક કમોસમી વરસાદ કરા સાથે થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, છોટાઉદેપુર સહિત અનેક વિસ્તારોમાં એવો છે વરસાદ કે વીજળીના કડાકા સાથે થતા લોકો પણ ચિંતામાં છે કે ઉનાળામાં છે કે ચોમાસામાં. આવી રહ્યો છે આકાશી ખતરો. હવામાન વિભાગે કહ્યું આગામી 13 થી 15 એમ 3 દિવસ માવઠું ત્રાટકશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે વરસાદ. 13 થી 15 એપ્રિલ સુધી આકાશી આફત. રાજ્યના કેટલાક વિસ્તારોને માવઠું ધમરોળશે. ભર ઉનાળે આકાશમાં આફતના વાદળો ઘેરાતા જાય છે. સાથે જ કમોસમી વરસાદના એંધાણથી ખેડૂતોના ધબકારા પણ વધતા જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોને માવઠાનો બહાર સહન કરવું પડશે. આ ઉપરાંત આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી. 13 एप्रिल खास કરીને દક્ષિણ ગુજરાત પર આકાશી આફતનો ખતરો છે. और डे 3, डे 4, डे 5 में जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडर स्टॉर्म होंगे हैं वो ज़िले हैं नर्मदा. डे 3 के लिए वलसाड़, नवसारी, सूरत, भरूच और सौराष्ट्र का एक ज़िला है गिर सोमनाथ और कच्छ. આ તરફ 14 એપ્રિલે પણ થંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા છે, જેમાં નર્મદા, છોટાઉદેપુર, દાહોદ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 15 એપ્રિલની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ સામાન્ય વરસાદ ખાબકી શકે. ઉપરાંત મહીસાગર, દાહોદમાં પણ સામાન્ય વરસાદની શક્યતા. ટીટોડીએ પહેલીવાર ઊંધા ઈંડા મૂક્યા. 4 ઈંડા પરથી કરાઈ ચોમાસાની આગાહી.
ચોમાસાના આગમનને લઈને સૌથી મહત્વની જાણકારી મળી. ટીટોડીએ ગુજરાતમાં વહેલા વરસાદના સંકેત આપ્યા છે. ટીટોડીએ લુણાવાડાના દલખુડિયા ગામે ઈંડા મૂક્યા છે, જેના પરથી વરસાદનો વર્તારો કરવામાં આવ્યો. ટીટોડીએ ઊંધા ઈંડા મૂકતા આ વખતનું ચોમાસું જોરદાર રહેવાનું અનુમાન લગાવાયું. ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલખુડિયા ગામે ઈંડા મૂક્યા છે. આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024માં વરસાદનું પ્રમાણ વધારે રહેશે તેવો વર્તારો કરાયો છે. સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન છે એવું માનવામાં આવે છે કે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ થાય. જો ટીટોડી ઊંચાઈએ કે ઈંડા મૂકે તો વ્યાપક વરસાદ અને વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. જો કે વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું. ટીટોડીના ઈંડાથી ગામ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. જાણકારો અને ગામના વડીલોના જણાવ્યા અનુસાર ટીટોડીએ ઈંડા વહેલા મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે. આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઊંચે ઈંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે. હાલમાં ટીટોડી પોતાના ઈંડાને સેવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કુતૂહલવશ ટીટોડી અને તેના ઈંડાને જોવા આવે છે. ભીષણ આગે ગોધરા જીઆઈડીસીની એક કંપનીને બાનમાં લીધી. 4 સ્થળોથી ફાયરની ટીમ દોડી ગઈ. વિકરાળ આગ અને આગને કારણે નીકળી રહેલા ધુમાડાના ગોટેગોટા. આગના ભયાવહ દ્રશ્યો પંચમહાલના ગોધરા જીઆઈડીસીના છે. બોમ્બે ચોપાટી મિલ્ક પ્રોડક્ટ્સ પ્રોસેસિંગ પ્લાન્ટમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. શોર્ટ સર્કિટ થતા એસી પેનલમાં આગ લાગવાની ઘટના બની. ફેક્ટરીના 3જા માળે લાગેલી વિકરાળ આગ જોતજોતામાં તો અન્ય સ્થળોએ પણ ફેલાઈ ગઈ. ફેક્ટરીના અંદરના ભાગે રો મટીરીયલ્સ હોવાથી જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ વધુને વધુ ભયાનક બનતી જતી હોવાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. બપોરના સમયે લાગેલી આગ કાબૂમાં નહીં આવતા 4 સ્થળોએથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી. હાલોલ, કાલોલ, શહેરા અને લુણાવાડાની ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી. ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓના કર્મચારીઓને પણ કામગીરી બંધ કરી બહાર કાઢી લેવાયા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અસામાજિક તત્વોએ નાસ્તાના ટેબલ ખુરશી ઉછાળ્યા. મોરબીની ઘટના. નવા બસ સ્ટેન્ડ પાસે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ. નાસ્તાની દુકાનો પર ટેબલ ખુરશીઓ ઉછાળી. તોફાની તત્વોએ મચાવેલા આતંકની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનમાં મોડી રાત્રે આતંક મચાવનાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે તોફિક ઇબ્રાહીમ ચાનિયા, કાનજી ઉર્ફે કાનુ રાવળ અને અન્ય એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે મોરબીના નવા બસ સ્ટેન્ડ પર આવેલ નાસ્તાની દુકાનોમાં મોડી રાત્રે કેટલાક તત્વોએ ટેબલ ખુરશી ઉછાળ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી અને 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તોડફોડની આ ઘટનામાં નાસ્તાની દુકાનના અનેક ટેબલ ખુરશીને નુકસાન થયું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા રોહન ગુપ્તા. અમદાવાદ પૂર્વ બેઠક પરથી મળી હતી ટિકિટ. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો. રોહન ગુપ્તાએ દિલ્હી કમલમમાં કર્યા કેસરિયા. કોંગ્રેસનો હાથ છોડનારા રોહન ગુપ્તાએ નવરાત્રીના શુભ દિવસોમાં કેસરિયા કર્યા. ભાજપમાં ભળ્યા બાદ તેઓએ કહ્યું, કોઈ પણ અપેક્ષા વગર રામનું નામ લઈ ભાજપમાં જોડાયો છું અને ભાજપ જે જવાબદારી આપશે તે નિભાવીશ. વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં કોઈ વિઝન નથી અને કોંગ્રેસની કથની અને કરનીમાં ઘણો જ ફરક છે. મહત્વનું છે કે રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેમને મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ કરાયો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ થોડા દિવસ પહેલા જ અંગત કારણોસર ચૂંટણી નથી લડવાનું તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ આપું છું. રાજકોટમાં રૂપાલાનો પ્રચંડ પ્રચાર. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાએ પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો. લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો. એક બાજુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ છે અને ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. ભાજપના આગેવાનો પરસોત્તમ રૂપાલાને સાથે રાખી શહેરમાં ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા. રંગીલે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા વાજતે ગાજતે રૂપાલા માટે પ્રચાર કર્યો. ભાજપના આગેવાનો સાથે ઢોલ નગારા સાથે લોક પ્રચારમાં પુરુષોત્તમભાઈ રૂપાલા અભિવાદન ઝીલતા જોવા મળ્યા. રૂપાલાએ રણછોડદાસ આશ્રમના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ લીધા. રૂપાલાના પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. અત્યાર સુધીમાં ભાજપે પ્રચાર કાર્ય સમગ્ર રાજકોટમાં 2 વાર પૂર્ણ કરી દીધું છે. જ્યારે કોંગ્રેસ હજુ ઉમેદવાર કોણ હશે તેની અવઢવમાં છે અથવા તો કોઈ જુદી ગણતરીમાં હોય એવું રાજકીય નિષ્ણાંતોમાં ગણગણાટ છે. 500-500ની નોટની થપ્પી બતાવીને ઢોલીને આપી માત્ર 50-50ની નોટ. સાંસદ રામ મોકરિયાએ કરી કરામત. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પોતાના અલગ જ રંગમાં જોવા મળ્યા. રાજકોટમાં ભાજપ ઉમેદવાર રૂપાલાના પ્રચારના વિડીયો વાયરલ થયા. રૂપાલાના પ્રચાર દરમિયાન ઢોલ વગાડી રહેલા વ્યક્તિનો ઉત્સાહ વધારવા નોટોની ઘોર કરવાની પરંપરા પ્રમાણે સાંસદ સાહેબે ઘોર કર્યો.
નેતાજીએ 500-500ની નોટોની થપ્પી તો કાઢી, પરંતુ ઢોલીને આપી 50-50 અને 100-100ની નોટો। વિડીયોમાં જોઈ શકાય છે કે રામભાઈ મોકરિયા હાથમાં 500ની નોટો લઈને ઊભા છે। રામભાઈના હાથમાં 500ની નોટો જોઈને ઢોલી ફોર્મમાં આવી જાય છે અને ઉત્સાહથી ઢોલ વગાડે છે, પરંતુ થોડી વારમાં રામભાઈ રંગ બદલતા દેખાયા। તેઓ ઢોલીને માત્ર 50-50ની જ નોટો પકડાવી દે છે। આટલું જ નહીં, તેઓ ઢોલીના ખિસ્સામાંથી 50-50ની નોટો કાઢીને ફરી પાછી ઢોલીને જ આપતા દેખાય છે। આ હળવી રમૂજ કરતા હાજર કાર્યકર્તાઓ, હોદ્દેદારો સહિત ઢોલીઓમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યું। આ તરફ વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર સમયે હળવા મૂડમાં જોવા મળ્યા। ડોર ટુ ડોર પ્રચાર કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે એક ઘરે જઈ તેમની સાથે વાતચીત કરી હતી અને વૃદ્ધાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો। ત્યારબાદ મનીષાબેન વૃદ્ધા સાથે ઝૂમતા નજરે પડ્યા હતા, જેનો એક વિડીયો સામે આવ્યો। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને લઈ દરેક પક્ષના ઉમેદવારોએ યુદ્ધના ધોરણે પ્રચાર અભિયાન હાથ ધર્યું છે, ત્યારે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે। ભાજપના નેતાઓ પ્રચાર મેદાનમાં જોવા મળ્યા, મોઢવાડિયા અલગ અંદાજમાં દેખાયા। લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ જંગ જામ્યો છે, ત્યારે પ્રચાર મેદાનમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા અર્જુન મોઢવાડિયા। ઘોડા પર સવાર થઈને મોઢવાડિયાએ પ્રચાર કર્યો। પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો। બગવદર ગામમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવાર થઈને મોઢવાડિયાએ પ્રચાર પ્રસાર કર્યો। તો ઉલ્લેખનીય છે કે લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। મોઢવાડિયાનો અનોખો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ તરફ સાબરકાંઠાના લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા પ્રચારના શ્રીગણેશ કર્યા। મોડાસાના ઇટાડી અંબાજી માતાના મંદિરે દર્શન કરી પ્રચારનો પ્રચંડ પ્રારંભ કર્યો। આગામી 16 એપ્રિલે શોભનાબેન ઉમેદવારી પત્ર ભરશે। આ દરમિયાન ગલસુંદરા ગામે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં ભળી ગયા। કોંગ્રેસ એસસી સેલના પ્રમુખ નિકુંજ રાઠોડ સહિત 30 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। મંત્રી ભીખુસિંહજી અને શોભનાબેને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું। કેસરીઓ ધારણ કર્યા બાદ નિકુંજ રાઠોડે કહ્યું કે કોંગ્રેસમાં રહી આત્મવિશ્વાસ વગરનો વિરોધ કરતા હતા। ભાજપ અમારા સમાજને બધું આપે છે, તેથી હવે અમે ભાજપની સાથે છીએ। ચૂંટણી દરમિયાન પણ રાજકીય કાવાદાવા ભૂલીને ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર દેખાયા। આમ તો ચૂંટણી સમયે અલગ અલગ પક્ષના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરતા હોય છે, પરંતુ જૂનાગઢમાં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા। એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે દેખાયા। કોંગ્રેસના હીરાભાઈ જોટવા અને ભાજપના રાજેશ ચુડાસમા એક સોફા પર બેઠેલા નજરે પડ્યા। વિસાવદરના રામપરામાં ભાગવત સપ્તાહ દરમિયાન બંને નેતાઓને આમંત્રણ મળ્યું। સામાન્ય રીતે બંને ઉમેદવારો ચૂંટણીમાં એકબીજાને હરાવવા પ્રચાર કરતા હોય છે, પરંતુ અહીં તો બંને એક સાથે બેસીને ગુફ્તગુ કરી હતી। આ તરફ બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસમાં ભંગાણ થયું। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા દાંતા તાલુકામાં ચૂંટણી પહેલા ઝટકો લાગ્યો। દાંતાના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ અગ્રણી ગોવાભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સમાજના કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા અને પાંસાના પૂર્વ સરપંચ કમુબેન તેમજ કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશબા ઝાલા સહિતના લોકો ભાજપમાં ભળી ગયા। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું। ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસને હજુ પણ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે। પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે અંગત કારણોથી કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપ દ્વારા ચુવાડિયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરીને સામે કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા। આગામી સમયમાં સુરેન્દ્રનગરની ચૂંટણીમાં કોળી મતો પર પ્રભુત્વ ધરાવતા સોમાભાઈ કોઈ નવાજૂની કરે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। તેઓ અપક્ષ ચૂંટણી લડશે તેવી અટકળો પણ તેમના રાજીનામા સાથે શરૂ થઈ ગઈ છે। ગેનીબેન ઠાકોરનું માતાજીના ભુવાજીને આહવાન, કહ્યું ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ જ ફેંકજો। ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ જ અંદાજમાં દેખાતા ગેનીબેન આ વખતે મત માટે ભુવાને વિનંતી કરતા દેખાયા। બનાસકાંઠા લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોરશોરથી મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે। તેઓ દૈનિક ધોરણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને જનસંપર્ક સાધી રહ્યા છે। આ ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ માતાજીના ભુવાજીને વિનંતી કરતા સંભળાઈ રહ્યા છે। ગેનીબેન વિડીયોમાં કહેતા સંભળાય છે કે ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો। સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામું નાખે। મહત્વનું છે કે પ્રચાર દરમિયાન ગેનીબેન મામેરાને લઈને પણ ચર્ચામાં આવ્યા। આ ઉપરાંત લાજ કાઢીને સભાને સંબોધતા ગેનીબેન અનોખા અંદાજમાં દેખાયા હતા।
પ્રચાર દરમિયાન અનોખા અંદાજમાં જોવા મળ્યા દમણ-દીવના ઉમેદવાર દીકરીના ચરણ સ્પર્શ કરતા દેખાયા નેતા. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેશ પટેલ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગતા દેખાયા. લોકો પણ હોશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યા છે. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર, પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળે છે. મતદારો પાસે જઈ તેઓ મત સાથે ફંડની પણ ઉઘરાણી કરતા નજરે પડ્યા. પ્રચાર દરમિયાન તેઓએ એક દીકરીના ચરણ સ્પર્શ કર્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રચાર વખતે ફંડ આપવા એક દીકરી બહાર આવે છે. દીકરીને જોતા જ ઉમેશ પટેલ તેના ચરણ સ્પર્શ સાથે આશીર્વાદ આપ્યા. કોઈ નેતા નાની દીકરીના ચરણ સ્પર્શ કર્યા હોય એવા ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો અહીં દેખાયા. દમણ-દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફોટા પડાવવા સિવાય પણ કામગીરી કરજો. પ્રચાર દરમિયાન ધારાસભ્યએ ભાજપના કાર્યકરોને ઠપકો આપ્યો. પંચમહાલ લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા કાલોલ વિધાનસભા બેઠકનું વિજય ટંકાર સંમેલન યોજાયું, જેમાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણીને બૂથની ચૂંટણી ગણાવી. સંમેલનમાં ફતેહસિંહ ચૌહાણે ભાજપના ઉમેદવારને મજબૂત સરસાઈથી વિજેતા બનાવવા પ્રમુખ યોજના અમલમાં મૂકી. ફતેહસિંહ ચૌહાણે રામ બૂથની પણ જાહેરાત કરી અને રામ બૂથના સંચાલકોનું ચૂંટણી બાદ અભિવાદન કરવાની પણ જાહેરાત કરી. જે બૂથમાંથી કોંગ્રેસને માત્ર 5 જ મત મળશે એવા બૂથને રામ બૂથ માનવામાં આવશે. ફતેહસિંહ ચૌહાણે લોકસભા બેઠકમાં કાલોલ વિધાનસભામાંથી 2.5 લાખ મતની લીડ આપવા માટે કાર્યકરોને હાકલ કરી છે. ફતેહસિંહે કાર્યકરોને કાર્યક્રમમાં આવવા અને ફોટા પડાવવા સિવાય પણ જવાબદારીપૂર્વક કામગીરી માટે કામે લાગી જવાની હળવી શૈલીમાં ટકોર કરી. વિજય ટંકાર કાર્યક્રમમાં પ્રભારી ભરત ડાંગર, ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ સહિત પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ગાડીમાંથી 1 કરોડ રોકડા મળતા ખળભળાટ મચી ગયો. ડીસા બાજુથી આવતી હતી કાર, 2 લોકો સામે ફરિયાદ. ચૂંટણી સમયે 1 કરોડની બિનહિસાબી રોકડ પકડાતા ચકચાર મચી ગઈ. પાલનપુરના એરોમા સર્કલ પાસેથી ચેકિંગ દરમિયાન આ રોકડ મળી આવી. લોકસભાની ચૂંટણીને લઈને ચેકિંગની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાલનપુરના એરોમા સર્કલ પાસેથી પસાર થઈ રહેલી કારમાંથી 1 કરોડ રોકડા ઝડપાતા ખળભળાટ મચ્યો. એલસીબી પોલીસ દ્વારા વહેલી સવારે ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. તે સમયે ડીસા તરફથી આવતી એક કારની તપાસ કરવામાં આવતા 1 કરોડ રોકડા મળી આવ્યા. સમગ્ર મામલે પોલીસે કારમાં બેઠેલા 2 શખ્સોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી અને રોકડ પાલનપુર પશ્ચિમ પોલીસની સુપરત કરાઈ હતી. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા કાળજી રાખવામાં આવી છે. તો ચૂંટણી સમયે રાજ્યનું ગૃહ ખાતું પણ નાણાકીય હેરફેરને રોકવા માટે ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારે પાલનપુરમાંથી 1 કરોડ રોકડ મળી આવતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરશે. 3જા તબક્કાના મતદાન માટે કાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. લોકસભાની આગામી ચૂંટણીમાં 3જા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જે દરમિયાન આવતીકાલે 3જા તબક્કાના મતદાન માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ ચૂંટણીનો માહોલ જમાવટ લેશે. કેટલાક ઉમેદવારો આવતીકાલથી જ ફોર્મ ભરવાનું શરૂ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખોનું એલાન કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ છે, જ્યારે 20મી એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 7મી મેના રોજ મતદાન યોજાશે. મતદાન બાદ પરિણામ માટે 26 દિવસની રાહ જોવી પડશે. મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. સાથોસાથ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા ખાલી પડેલી વિધાનસભાની 6 બેઠકો પૈકી વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપી પક્ષ પલટો કરનાર 5 પક્ષ પલટુઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. મતદાતાઓમાં જાગૃતિ લાવવા નર્મદામાં અનોખો પ્રયોગ, દિવ્યાંગો માટે વિશેષ આયોજન કરાયું. લોકસભા ચૂંટણીને હાલ તમામ રાજ્યોમાં મતદાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે નર્મદામાં દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. દિવ્યાંગ નાગરિકોને મતદાનમાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે. આ પિંક ઓટો વ્હીલચેરનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે. પાછલા મતદાનોમાં નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારી ઊંચી રહી હતી અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ઊંચી મતદાન ટકાવારી આવે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે. અંતરિયાળ ગણાતા ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવા સરળતા રહે તે માટે ખાસ આયોજન કરાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત
વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા. પ્રવાસીઓની મહત્તમ જરૂરિયાતને ધ્યાનમાં રાખી બાકીની વ્હીલચેર નાંદોદ પ્રાંત કચેરીને ચૂંટણી પૂરતા દિવસો માટે આપવામાં આવશે, પછી પરત મેળવી લેવામાં આવશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન પ્રાધિકરણ દ્વારા પિંક ઓટો મતદાનના દિવસે ફાળવવામાં આવશે. આ પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે. આ તરફ સુરતમાં પણ મતદાતાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. 5 સ્થળોએ LED લગાવાય. આ વખતની લોકસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટેના પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સ્થળો પર 57 જેટલા આઉટડોર LED લગાડી લોકોમાં મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો. આ ઉપરાંત શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા 1048 જેટલા વાહનો પર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાન જાગૃતિ અંગેની ઓડિયો ક્લિપ પણ મૂકવામાં આવી. જ્યારે શહેરની સરકારી શાળાઓ, કચેરીઓ, સુરત એરપોર્ટ સહિતના અન્ય સ્થળો પર હોર્ડિંગ્સ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં જે સ્થળો પર લોકોની ભારે અવરજવર છે તેવા સ્થળો પર LED દ્વારા મતદાન જાગૃતિ અંગેના સંદેશા ડિસ્પ્લે કરવામાં આવ્યા. મતદાનની તારીખ ખાસ યાદ રાખીએ. તારીખ 7 મે 2024 મંગળવારના રોજ અચૂક મતદાન કરીએ. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી આ ઓડિયો ક્લિપના માધ્યમ દ્વારા સોસાયટીઓ, ગલીએ ગલીએ, શેરીઓ, મહોલ્લાઓમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો. આ સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં પણ અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મારો મત મારી ઓળખ. ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો કરતા દ્રશ્યો અંબાજીથી આવ્યા. 40થી વધુ મુસાફરો જીપમાં ભર્યા. અંબાજીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડતા હોય એવા દ્રશ્યો જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા. અહીં જીવના જોખમે થતી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો. આ વિસ્તારમાં ફરતા બેફામ વાહન ચાલકોને જાણે કે ટ્રાફિક પોલીસનો ડર જ નથી, અથવા તો પોલીસની રહેમ રાહ હેઠળ આવા વાહન ચાલકો બેફામ બનતા જાય છે. એક સાથે 40 મુસાફરોને ઠાંસીને ભર્યા છે. આટલું જ નહીં, કેટલાક મુસાફરો તો વાહન સાથે જીવના જોખમે લટકતા દેખાયા. વાહન ચાલક પોતાના લાભ અર્થે એક જીપમાં 40થી વધુ મુસાફરોને લઈને જતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જીપની બહાર 15 જેટલા મુસાફરો લટકીને મુસાફરી કરતા વિડીયોમાં નજરે ચડ્યા. જોખમી સવારીનો આ વિડીયો અંબાજીથી કોટેશ્વર જતા માર્ગ પરનો હોવાનું અનુમાન છે. વારંવાર સામે આવતા આવા દ્રશ્યોને લઈ ટ્રાફિક વિભાગ જાણે આંખ આડા કાન કરતા હોય તેવું વર્તન કરી રહ્યું છે. આડેધડ મુસાફરોને ભરી જતા આવા વાહનોમાં જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે? મહીસાગરમાં સર્જાયા અનોખા દ્રશ્યો. હોડીમાં બેસી વરરાજા અને જાનૈયા આવ્યા. તામઝામ સાથે વરરાજા જાન લઈને આવી પહોંચ્યા, પરંતુ વરરાજાના આવવાનો અંદાજ જરા જુદો હતો. આ દ્રશ્યો જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે આ કોઈ પ્રી વેડિંગના શૂટિંગ વખતના હશે દ્રશ્યો, પરંતુ હકીકતમાં કંઈક અલગ કરવા માટે વરરાજા હોડીમાં નથી આવ્યા, પરંતુ મજબૂરીમાં આ વરરાજાને હોડીમાં જાન જોડીને આવવું પડ્યું. મહીસાગર પંથકમાં સુવિધાના અભાવમાં અંતરિયાળ ગામના લોકો કઈ રીતે હાલાકીઓ વેઠે છે તેનો આ પુરાવો છે. દ્રશ્યો મહીસાગર જિલ્લાના છે, જ્યાં વરરાજા સહિત આખી જાન નાવડીમાં બેસવા મજબૂર બની, કારણ કે અહીં પુલનો અભાવ છે. આથી હોડી સિવાય બીજો કોઈ જ સહારો નથી. દાવો કરાઈ રહ્યો છે કે આ મામલે રજૂઆતો પણ ખૂબ કરાઈ છે. ગ્રામજનોની માંગ છે કે અહીં પાયાની સુવિધા મળે તો તમામના નવજીવનની શરૂઆત થાય. ધૂમધકતા તાપમાં વન વિભાગે પ્રાણીઓની ચિંતા કરી. ધારીના ગીર વિસ્તારમાં પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટ શરૂ કરાયા. ઉનાળાની આખરી ગરમીમાં જંગલમાં વસતા વન્ય પ્રાણીઓને પાણી માટે વલખા ન મારવા પડે એ માટે આયોજન કરાયું. વન્ય પ્રાણીઓની તરસ छिपाવવા પાણીના પોઈન્ટ તૈયાર કરાયા. અલગ અલગ સ્થળે પાણીની વ્યવસ્થા ગોઠવાઈ. સિંહના ગઢ કહેવાતા ધારીના ગીર વિસ્તારમાં પ્રાણીઓને ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી મળી રહે એ માટે વન વિભાગ એક્શનમાં આવ્યું. વન વિભાગે અલગ અલગ સ્થળોએ પાણીના પોઈન્ટ કાર્યરત કર્યા. ધારી તાલુકો આમ પણ ગીરનો દરવાજો કહેવાય છે અને ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે. અહીં અલગ અલગ 8 જેટલી રેન્જ પણ છે. હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા 247 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પવનચક્કી દ્વારા પાણી મેળવવું ઉપરાંત ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા રકાબી શેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી વન્ય પ્રાણીને રાહત મળે અને ઠંડક મળે તેવા હેતુથી પાણીના પોઈન્ટની બાજુમાં પલાળીને કોથળાઓ રાખવામાં આવ્યા છે, જેથી વન્ય પ્રાણી ત્યાં આરામ કરી શકે છે. હાલ છેલ્લી ગણતરી મુજબ 645થી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે. એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિંકારા, નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ પ્રાણીઓ જંગલમાં વસે છે. ભર ઉનાળે ભાવનગરના ચેકડેમ જર્જરિત હાલતમાં. અંતરિયાળ વિસ્તારમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ.
કાળઝાળ ગરમીમાં ડેમના તળિયા દેખાવા લાગે છે, જેથી પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે. પરંતુ ભાવનગરમાં વાત જરા જુદી છે. અહીં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં ફેરવાયા છે. ભાવનગર જિલ્લામાં 15,000થી વધુ નાના મોટા ચેકડેમો બાંધવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મોટાભાગના ચેકડેમો તો તૂટી ગયા છે, જ્યારે અનેક ચેકડેમો જર્જરિત હાલતમાં છે. ડેમ જર્જરિત હોવાથી ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે. ભાવનગરમાં મોટાભાગના ડેમ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વેડફાઈ રહ્યું હોવાનો સ્થાનિકોનો મત છે. હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ હજુ તૂટેલી હાલતમાં છે, જેથી સ્થાનિકો જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણીના તળ ઊંચા આવશે, જેથી પાણીનો પ્રશ્ન હલ થશે, સાથે ખેતી માટે પણ ફાયદો થઈ શકે તેમ છે. અરવલ્લીથી સમાચાર. ભિલોડામાં કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં પડ્યા છે વરસાદી ઝાપટા. વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી છે ઠંડક. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ છે, તેવી રીતે જ અરવલ્લીમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હજી આગાહી હતી 13 થી 15 તારીખને લઈને, જે હવામાન વિભાગ તરફથી, હવામાન નિષ્ણાંતો તરફથી કહેવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ ભિલોડા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોના પાક પર નુકસાનની ભીતિ હજી પણ આવી રહી છે. ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ પહેલનો હેતુ વન્ય વિસ્તારમાં વન્યજીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મૃત્યુ તથા ઈજાથી બચાવવાનો છે. રિલાયન્સે ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતી કરાર કર્યો હતો. વન્યજીવ પ્રેમી અને આરઆઈએલના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કુવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાળાળા અને કોડીનારમાં 896 કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે. આ અંગે પરિમલ નથવાણીએ કહ્યું કે આ પહેલા એશિયાટિક સિંહો અને અન્ય વન્યજીવોને ગીરના રક્ષિત વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડીને જીવ ગુમાવવા કે ઈજા પામવાથી બચાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે તેમના પુત્ર આકાશ અંબાણી પણ ઉપસ્થિત હતા. સિદ્ધિવિનાયક મંદિરમાં અંબાણી પરિવાર ખૂબ આસ્થા ધરાવે છે અને અવારનવાર ગણપતિ બાપ્પાના દર્શન પણ કરતા જોવા મળ્યા છે. રાજકોટથી સમાચાર. આ તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ યથાવત. અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે કાર્યકર્તા સંમેલન ખાતે વિરોધ કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ કરણી સેનાના મહિલા મોરચાના કાર્યકરો પહોંચ્યા. વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓની અટકાયત કરવામાં આવી. ક્ષત્રિય સમાજની મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે કાર્યકર્તા સંમેલન બહાર વિરોધ દરમિયાન ઝપાઝપી થઈ હતી. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જેમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો, એ દરમિયાન ઝપાઝપી થઈ છે પોલીસ સાથે. પદ્મિનીબા વાળા જેઓની અટકાયત કરવામાં આવી હોવાની પણ જાણકારી છે. તેમની સાથે અન્ય કેટલીક મહિલાઓ હતી કે જેઓની પણ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. મહિલાઓની અટકાયત કરવામાં આવતા મામલો થોડો બીચક્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. જાલોદમાં તો કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. માવઠાની આગાહી પહેલા વાતાવરણ પલટાયું. દાહોદના વાતાવરણમાં ધરખમ ફેરફાર. જાલોદમાં ભર ઉનાળે કરા પડ્યા. આકાશમાંથી કરાનો આ વરસાદ જોઈને લાગે કે આ દ્રશ્યો ચોમાસાના હશે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ધૂમ ધકતા ઉનાળા વચ્ચે દાહોદના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે, પરંતુ દાહોદના જાલોદમાં માવઠું વધારે પડતું જ ઉતાવળું અને તીવ્ર બનીને ત્રાટક્યું. જાલોદના મીરાખીડી ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો. અચાનક જ વાતાવરણ પલટાયું અને જોરદાર કરાનો વરસાદ થયો. કરાનો આવો વરસાદ તો ચોમાસા દરમિયાન જોવા મળે, પરંતુ અહીં તો ઉનાળામાં જ વાતાવરણમાં ધરખમ ફેરફાર થયો અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો. વાતાવરણમાં આવેલા પલટાથી જાલોદ પંથકના ખેડૂતોની ઊંઘ હરામ થઈ. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ. આ તરફ યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં પણ પલટો આવ્યો.
બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદી માહોલ સર્જાતા લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી, પરંતુ આ તરફ ખેડૂતોની ચિંતા વધી ગઈ. હવામાન વિભાગે 13 એપ્રિલથી કમોસમી વરસાદની આગાહી કરી છે, પરંતુ અહીં તો અત્યારથી જ વાદળો ઘેરાયા અને વરસાદી માહોલ છવાયો. દાહોદ પંથકમાં પવન સાથે વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું. મોડી સાંજે જાલોદના કાળી મહુડી ગામે પવન સાથે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. વૃક્ષ પડતા નીચે રાખેલી બાઇકને નુકસાન પહોંચ્યું. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. બીજી તરફ સ્થાનિકોએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભારે પવન સાથે આ વરસાદ થઈ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદમાં કરા સાથેનો આ વરસાદ કે જેમાં અનેક લોકોને મુશ્કેલી પણ થઈ. ઝાડ આખું નમી જવાને કારણે, ધરાશાયી થઈ જવાને કારણે જે નીચે પાર્ક કરેલું બાઇક હતું તેમાં પણ નુકસાન થયું છે. સદનસીબે કોઈનો જીવ અથવા તો ઇજાગ્રસ્ત થયાની જાણકારી નથી, પરંતુ ભર ઉનાળે ભારે વરસાદ શરૂ થયો છે.